નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના ધારી પ્રેમપરા ખાતે આવેલ રોજી આયના મંદિરે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સત્કાર સમારંભમાં સુરત, ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં વસતા તમામ વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખો અને ઉપપ્રમુખો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે ધારી ખાતે વસતા વાટલિયા પ્રજાપતિ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રજાપતિ સમાજના જે વિદ્યાર્થીઓએ 1 થી 3 નંબર મેળવ્યા હોય તેમને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. રોજ ધારી પ્રેમપરા ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ ટ્રસ્ટનો 8મો વિદ્યાર્થી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સફળતાપૂર્વક પૂર્ણ થયો. સભાસદો હાજર હતા અને વિદ્યાર્થીઓ 78 હતા. આ તમામ કાર્યક્રમનું સંચાલન સરસિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મયુરભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. અમારે શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ ટ્રસ્ટનો 8મો વિદ્યાર્થી સન્માન સમારોહ આજે થઈ રહ્યો છે. તેમાં 78 કીટો વિદ્યાર્થીને અર્પણ કરી અને 66 કીટો આપીને અમે અર્પણ કરેલી છે. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, ધારી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.